સાહેબ કોઈને ફેર પડશે નહીં. જે જીતી ગયા એને અને જે હારી ગયા એને ફેર પડવાનો. હવે ચૂંટણી જે છે, સરકાર તો ગુજરાતમાં ગાંધીનગરમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે. હવે જે સરકાર ધારે ત્યારે આખે આખી સરકારને ઉથલાવી શકતા હોય અથવા તો પોતાના તરફી કરી શકતા હોય, એને તાલુકા પંચાયતનો તો ક્યાં પ્રશ્ન જ છે. માની લો કે કોઈ વિધર્મી અને વિપક્ષના લોકો જીતી જાય તો પણ ધારે તો બધું જ સંભવ છે. ધારે તો વાત કરું છું. એટલે તેંડુલકરને રણજી ટ્રોફીમાં કઈ ડર ન લાગે. એને વિશ્વના ધુરંધર બોલરોની ધોલાઈ કરી હોય તો રણજી ટ્રોફી હોય કે બીજી કોઈ ઘરેલું ક્રિકેટમાં રણજીતભાઈ તેંડુલકરને થોડો ડર લાગે. એટલે ભાજપને કઈ એવું વિચારવાનો પ્રશ્ન નથી આવતો કે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી એ ત્રણેયમાં જનતાનું હિત તો સાવ તળિયે છે. એનું કારણ તમને કહું, આપણે ખાલી વિશ્લેષક તરીકે નહીં પણ કહું, તમે ક્યારે એવું સાંભળ્યું જીગરભાઈ, જે દેશમાં કે જે પ્રદેશમાં જનતાની સેવા કરવાના નામે પડાપડી થતી હોય, પડાપડી, કોઈ પણ ભોગે મને ટિકિટ આપો, મારે સેવા જ કરવી છે જનતાની, તો એટલે રામ રાજ્ય ન હોય. આ દેશમાં સમસ્યા હલ ન થઈ જવી જોઈએ. સરપંચ થી માંડીને સંસદના સભ્ય સુધી બધાને લખે છે હું કેટેગરીમાં નામ, ઉંમર, અભ્યાસ, ફલાણું જે હોય તે, અને વ્યવસાય કે માંડીને ક્ષેત્ર લખ્યું, ત્યાં લખ્યું હોય સેવા, એમ લખ્યું હોય છે સેવા. હવે તમે બધા જો સેવા જ કરતા હો તો આખા દેશમાં રામ રાજ્ય સ્થપાઈને જાય. આટલા મોટા સેવકોની રાફડો તો ભૂતકાળમાં રામાયણમાં નતો ફાલ્યો. હું તો એમ કહું, આટલા બધા જનસેવકો હોય. અને બીજું કે કોઈ તમે એવો સાંભળ્યો કે ભાઈ સેવા કરવા માટે થઈને આ ભાઈ આવ્યો તો એની પાસે 100 વીઘા જમીન હતી, હવે 20 વીઘા રહી, સેવામાં 80 વીઘા વહી ગયું. સાંભળ્યું ક્યાંય? 20 ના 100 થાય પણ 100 ના 20 ના થાય, તો ઈ સેવા કેવી? એટલે એટલે કઉ છું કે જનતાને કોઈ ફેર પડતો નથી. અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટ બધે બળવા થયા. તમામ પક્ષની વાત કરું પાછો. ભાજપ જેવી જેને શિસ્તબદ્ધ ને કેડર બેઝ પાર્ટી કહેવાય, ન્યાય એવો ડખો થયો કે જગદીશ વિશ્વકર્માએ રાજકોટ આવવું પડ્યું ડેમેજ કંટ્રોલ માટે. બોલો. અને અહીંયા મીટિંગ કરવી પડી ને શપથ બપથ લેવડાવવા પડ્યા અને અમે જનતાની સેવા કરશું ફલાણું ઢીકણું, ટૂંકમાં કોઈ હિસાબે મનાવવા પડ્યા. અને હજી કેટલાય બળવો કરીને તો તમારી જાણ કરતા અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલે છે, મૂળ બેઠક છે 9,960 જેવી. એટલે આમ જુઓ તો 10,000 ની છે, સમજો ને. 25-30 હજાર લોકો લડે છે, અપક્ષ ને આમ ને તેમ ને બધી રીતે. હંધાઈને સેવા જ કરી લેવી છે.